નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ આપણે વાત કરીશું કે પીએમ કિસાનનો જે આગામી 19મો હપ્તો મેળવવા માટે તમારે હવે ફરજિયાત ખેડૂત માટેની નોંધણી કરાવવી પડશે, જેમાં ફાર્મર રજિસ્ટ્રી જે તમારે કરાવવાની રહેશે। તો એનું તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઘરે બેઠા કેવી રીતે કરી શકશો, ઘરે બેઠા બિલકુલમાં મફતમાં આ રજિસ્ટ્રેશન કરી અને તમે ખેડૂત નોંધણી આઈડી કાર્ડ પણ મેળવી શકશો। તો એના વિશે સંપૂર્ણ વિગતો મેળવશો આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। અને એના સિવાય જ્યારે તમે ફોર્મ ભરો છો ને જો કોઈ તમારે પ્રોબ્લેમ આવે છે તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખી નાખજો, એટલે આપણે એનું સોલ્યુશન રૂપે તમને જવાબ આપીશું। સાથે સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક પણ આપેલ છે, જેની અંદર અવશ્ય જોઈન થઈ જવું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવા માટે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત એવું તમારે સર્ચ કરવાનું છે। જે મેં લખ્યું છે એવું જ મિત્રો તમે લખશો તો નીચે તમને એગ્રીસ્ટેક નામની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। અને આ વેબસાઇટ છે એની નીચે તમે આવશો એટલે અલગ અલગ બીજી વેબસાઇટો પણ તમને જોવા મળશે। તો તમારે પહેલાં જ જે નંબરની છે એ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ ખુલશે। એના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા બાજુમાં ફાર્મર માટેનું ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। જો તમે પહેલી વખત રજિસ્ટ્રેશન કરો છો તો તમારે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા જે તમારો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કરવાનો રહેશે। અહીંયા જે તમારો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા એન્ટર કર્યા પછી નીચે તમને સબમિટનો ઓપ્શન જોવા મળશે। કાર્ડ નંબર એન્ટર કરવાનો હતો એ આપણે અહીંયા કરી દીધેલ છે। એના પછી નીચે જોઈ શકો છો તમને સબમિટનો ઓપ્શન જોવા મળે છે, એ બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે એક ઓટીપી આવશે અને અહીંયા ઓટીપી તમારે એન્ટર કરવાનો રહેશે। અહીંયા મિત્રો જોઈ શકો છો અહીંયા આપણે ઓટીપી જે છે એ નાખી દીધો છે। એના પછી અહીંયા વેરીફાઈનું જે બટન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈનું બટન ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા આધાર નંબર અહીંયા વેરીફાઈડ ઓકે આવશે। એના પછી નીચે આવશો એટલે સંપૂર્ણ ડિટેલ જે તમારો આધાર કાર્ડ છે એ મુજબ અહીંયા આવી જશે। અહીં તમે જોઈ શકો છો જે તમારી ડિટેલ્સ અહીંયા જોવા મળે છે। એના પછી અહીંયા તમારી મોબાઈલ નંબર નોખી અને ફરીથી જે મોબાઈલ નંબર છે એ અહીંયા લિંક કરવાનું છે પ્લેટફોર્મ સાથે। તો આપણે જે મોબાઈલ નંબર છે એ અહીંયા એન્ટર કરી દઈએ છીએ। જે તમે અહીંયા મોબાઈલ નંબર નાખ્યા પછી ક્રિએટ માય એકાઉન્ટનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો તો મિત્રો આપણે જે છે એ અહીંયા એકાઉન્ટ બનાવી દીધેલ છે। તો તમે તમારો આધાર કાર્ડ અને મોબાઈલ નંબરથી અને પાસવર્ડથી એક એકાઉન્ટ બનાવી અને એના પછી જે તમે મોબાઈલ નંબર ઉપરથી એકાઉન્ટ બનાવો છો એની ડિટેલ અને નીચે અહીંયા જોઈ શકો છો એ કેપ્ચા છે આ અહીંયા બોક્સમાં નાખી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે। તો આપણે અહીંયા મિત્રો યુઝર નેમ પાસવર્ડ કેપ્ચા નાખ્યા પછી લોગિન પર ક્લિક કરી દઈએ છીએ। તો અહીંયા જોઈ શકો છો જે કેવાયસી ડિટેલ આવી જશે। અહીંયા જોઈ શકો છો જે રીતે આધાર કાર્ડમાં નામ છે, અહીંયા એના પછી જેન્ડર છે, એના પછી તમે નીચે આવશો એટલે ડેટ ઓફ બર્થ છે અગે, એના પછી અહીંયા તમારું જે એડ્રેસ છે એ પણ અહીંયા આવી જશે। પિનકોડ છે, એના પછી નીચે જોઈ શકો છો મોબાઈલ નંબર છે, એના પછી નીચે અહીંયા ઓપ્શન છે રજિસ્ટર એઝ ફાર્મર છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જો મોબાઈલ નંબર ચેન્જ કરવાના હોય તો યસ અથવા તો નો કરી દેવાનું છે। તો આપણે અહીંયા નો કરી દીધું છે। એના પછી અહીંયા જોઈ શકો છો અહીંયા જે નેમ મેચ સ્કોર જે છે અહીંયા 100નો બતાવે છે। ગુજરાતીમાં જે નામ છે તમારે સુધારો કરવો હોય તો તમે કરી શકો છો। એના પછી કેટેગરીમાં જે તમારી એસસી એસટી ઓબીસી, એના પછી નીચે તમે આવશો એટલે તમારે અહીંયા જે પહેલા નંબર છે અહીંયા તમારે SO રાખવાનું છે। અહીંયા જે અરજદાર છે એના પિતાનું નામ એન્ટર કરવાનું રહેશે। તો અહીંયા જે જોઈ શકો છો અહીંયા જે અરજદાર છે એના પિતાનું નામ ઇંગ્લિશમાં અને અહીંયા ગુજરાતીમાં લખેલ દીધેલ છે। એના પછી અહીંયા તો એમાં જોશો તો અહીંયા પણ સ્કોર આપણો 100 બતાવે છે। એના પછી નીચે આવશો એટલે તમને અહીંયા અરજદારનો ફોટો આવશે। એના પછી પાન નંબર હોય તો તમે નાખી શકો છો। અન્ય જે વિગતો છે એ તમારે જો ભરવી હોય તો તમે ભરી શકો છો, કોઈ પણ વિગતો અહીંયા ફરજિયાત છે નહીં।
અને જો અરજદાર દિવ્યાંગ હોય તો અહીંયાથી એડ પણ કરી શકશે. એના પછી નીચે આવશે એટલે અહીંયા જે પૂરેપૂરું એડ્રેસ પણ આવી જશે, અથવા તો જે એડ્રેસ ના આવે તો આ ટિક બોક્સ ઉપરથી તમે એડ્રેસ એડ પણ કરી શકશો. તો જે એડ્રેસની ડિટેલ છે એ અહીંયા જોઈ શકો છો, આપણે સંપૂર્ણ જોઈ લીધી છે. એના પછી લેન્ડ ઓનરશિપ ડિટેલ્સ ઉપર ઓનર ક્લિક કરી દેવાનું છે. એના પછી એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને ઉપર કરી દેવાનું છે. એના પછી ફેચ લેન્ડ ડિટેલ પર તમારે ક્લિક કરવાનું છે. એના પછી અહીંયા જે આપણો જિલ્લો છે બનાસકાંઠા, એના પછી જે આપણો તાલુકો છે એ અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા તમે સ્ક્રોલ કરશો એટલે તમને તમારો જે તાલુકો છે એ ઓપ્શન જોવા મળશે. એના પછી જે ગામ છે એ પણ તમે અહીં સર્ચ કરશો એટલે સર્ચ બારની અંદર આવી જશે તમારો જે ગામ હોય એ. એના પછી અહીંયા જે તમારા સર્વે નંબર છે એની ડિટેલ અહીંયા નાખવાની છે. તમારા સર્વે નંબર નાખ્યા પછી નીચે સબમિટ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ સર્વે નંબર જેટલા પણ નામ હશે એ સંપૂર્ણ નામની ડિટેલ અહીંયા આવી જશે. એ પૈકી અરજદારનું નામ અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું છે. એના પછી નીચે અહીંયા જે ટિક બોક્સ બતાવે છે બંને ટિક બોક્સ તમારે કરી દેવાના છે. આટલું કર્યા પછી જે નીચે તમે સ્ક્રોલ કરશો એટલે સબમિટ ધ ઓપ્શન આવશે. સબમિટ ધ ઓપ્શન ઉપર ક્લિક કરશો. ક્લિક કર્યા પછી અહીંયા જે બંને જે છે અહીંયા વેરીફાઈ ઓલ લેન્ડનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના પછી તમે નીચે આવશો એટલે સંપૂર્ણ વિગતો આવશે. એના પછી જે સોશિયલ રેસિડેન્શિયલ વિગતો છે એ તમારે અહીંયા ભરવી હોય તો તમે ભરી શકો છો. એના પછી અહીંયા તમારે રેવન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા આ એગ્રી કરી દેવાનું છે. અહીંયા પણ જે નીચેનો છે યુઝ કેશ રિપોર્ટ રિક્વેસ્ટ, આમાં પણ ઇઝ ફોર યુઝ એના ઉપર ક્લિક બોક્સ કરી દેવાનું છે. અને એના પછી સેવનું જે ઓપ્શન છે એ સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. સેવના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ ટુ ઈ સાઇનનો ઓપ્શન આવશે. એના પછી નીચે આવશે એટલે તમારા જે આધાર કાર્ડ નંબર છે ફરીથી અહીંયા એન્ટર કરવાના રહેશે. તો મિત્રો જે ઓટીપી હતા તે આપણે અહીંયા એન્ટર કરી દીધા છે. અહીંયા ટિક માર્ક પણ કરી દીધું છે. એના પછી નીચે તમે આવશો તો સબમિટનો ઓપ્શન આવશે. એ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી જે તમારી અરજી છે એ મિત્રો અહીંયા સબમિટ થઈ જશે અને તમને એક નંબર પણ મળશે જે અહીંયા મિત્રો તમને હમણાં જોવા મળશે. અત્યારે મિત્રો અહીંયા પ્રોસેસ ચાલી રહી છે.